નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મેઘા વિમોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિષયમાં વિભાગ 2 પ્રકરણ 5 કંપનીનું સંચાલનના કેટલાક મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે આ પ્રકરણનો પરીક્ષાની દ્રષ્ટિએ ગુણભાર છે 11 ગુણ. સૌથી મહત્તમ જે ગુણભાર છે એ આ પ્રકરણનો છે. એટલે આપ સમજી શકો છો કે જે નિબંધ સ્વરૂપના અને મુદ્દાસર જવાબ આપો એ પ્રકારના જે વિભાગ ઈમાં પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નો આ પ્રકરણમાંથી જરૂરથી પૂછાશે જ. એટલે આ પ્રકરણનું મહત્વ એ માત્ર 2 ગુણ 3 ગુણના પ્રશ્નો માટે નહીં, પણ જે 4 ગુણના જે મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્નોના માટે પણ આ પ્રકરણનું મહત્વ ખૂબ જ વધી જાય છે. તો આજે આપણે આ પ્રકરણના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપને જણાવીએ કે કંપનીનું સંચાલન, કોઈ પણ પેઢી છે કે કંપની છે એમાં માલિકી અને સંચાલન આ 2 પાયાના તત્વો ગણાય. માલિકી અને સંચાલન 2 પાયાના તત્વો છે. MCQમાં આપને પ્રશ્ન પૂછી શકાય છે. આ ઉપરાંત માલિક કોને કહેવાય? તો કે જે ધંધા માટે કંપનીમાં મૂડી લાવે, ધંધાનું જોખમ ઉઠાવે, આ ઉપરાંત જે ધંધાનો અંતિમ નફો કે નુકસાન એ ભોગવે એ માલિક છે. જ્યારે સંચાલક એટલે કે જે રોજબરોજનો ધંધાનો વહીવટ કરે, નિર્ણયો લે, નીતિઓ નક્કી કરે, એને સંચાલન કહેવાય. સામાન્ય રીતે જે ભાગીદારી પેઢી છે કે વ્યક્તિગત પેઢી છે, આ બંને પેઢીમાં જે માલિક છે એ જ સંચાલકની ભૂમિકા ભજવે છે. પણ કંપની સ્વરૂપ કે જેમાં માલિક અને સંચાલક બંને જુદા છે. શા માટે જુદા છે? તો આ તમને કારણ સ્વરૂપે પ્રશ્નો પૂછી શકાય છે કે કંપનીના જે માલિકો છે એ કોણ છે? ઇક્વિટી શેરધારકો. એટલે કે ઇક્વિટી શેરધારકો એ કંપનીનું સંચાલન કરી શકતા નથી. કારણ આપું, આવો 2 ગુણનો તમને પ્રશ્ન પૂછી શકાય છે. ઇક્વિટી શેરધારકો એ કંપનીનું સંચાલન કરી શકતા નથી. કારણ કે કંપનીના જે ઇક્વિટી શેરધારકો છે એમની સંખ્યા મોટી છે, મોટી સંખ્યામાં તેઓ છે, માટે એ સંચાલન કરી શકશે નહીં. બીજું કે એ લોકો છૂટાછવાયા છે, કોઈ એક જગ્યાએ એકત્રિત નથી, માટે પણ સંચાલન નહીં કરી શકે. અને આ ઉપરાંત જે શેરની ફેરબદલી થાય છે એના કારણે માલિકી હક બદલાયા કરે છે, માટે પણ તેઓ સંચાલન ના કરી શકે. તથા કંપનીનું જે સ્વરૂપ છે એ ખૂબ વિશાળ છે, એનું કાર્યક્ષેત્ર પણ ખૂબ મોટું છે, અને એટલા માટે એનું સંચાલન કરવા માટે જે અનુભવ, શૈક્ષણિક લાયકાત, જે ગુણે કૌશલ્ય, આ બધા ગુણોની જરૂર પડે એ ગુણો એમ ઇક્વિટી શેરધારકો પાસે હોતા નથી, અને એટલા માટે તેઓ કંપનીનું સંચાલન કરી શકતા નથી. હવે આપણે જોઈએ કે ભાઈ સંચાલક એટલે શું? તો કે ઇક્વિટી શેરધારકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ. કેમ? તો હમણાં જ કહ્યું કે ભાઈ ઇક્વિટી શેરધારકો સંચાલન નથી કરી શકતા, પણ તેમના દ્વારા જે ચૂંટાયેલ પ્રતિનિધિ છે એટલે કે સંચાલક એ કંપનીનું સંચાલન કરે છે. પણ કંપની સ્વરૂપમાં જે સૌથી મહત્વની બાબત છે કે વ્યક્તિગત રીતે કોઈ એક સંચાલક એ કંપનીનું સંચાલન કરી શકતો નથી. સામૂહિક રીતે એટલે કે સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે, અને માટે જ એમ કહેવાય છે કે કંપનીની તમામ સત્તાઓ એ સંચાલક મંડળ પાસે હોય છે. આથી તેઓને, સંચાલક મંડળને, કંપનીનું મગજ કહેવાય છે. અહીંયા પણ તમને MCQ અથવા 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે કે કંપનીનું મગજ કોને કહેવામાં આવે છે? તો કે કંપનીના સંચાલક મંડળને. શા માટે? તો કે એમની પાસે કંપનીની તમામ સત્તાઓ કેન્દ્રિત હોય છે. હવે આપણે જોઈએ તો કે સંચાલક કોને કહેવાય? તો કંપની ધારામાં જે વ્યાખ્યા આપવામાં આવી છે એ વ્યાખ્યા વધારે સ્પષ્ટ નથી, પણ તેમ છતાં જોઈએ તો કે સંચાલક કોને કહેવામાં આવે છે? તો કે સંચાલક એટલે એવી વ્યક્તિ
સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીનું સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. એટલે અહીંયા જે વ્યાખ્યા આપવામાં આવી છે એમાં એમ કહે છે કે ભાઈ સંચાલક એટલે એવી વ્યક્તિ છે કે જે કંપનીનું સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટેની વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. સામાન્ય રીતે એવું છે કે ભાઈ સંચાલક એટલે કોણ? તો કે જે કંપનીમાં સંચાલક તરીકેનો હોદ્દો ધારણ કરે, પછી તે વ્યક્તિ ગમે તે નામે ઓળખાતી હોય, પણ આ વ્યાખ્યા વધારે સ્પષ્ટ નહીં થાય, માટે આપણે આ વ્યાખ્યાને વધારે સારી રીતે લખી શકીએ છીએ. હવે પછીનો સૌથી મહત્વનો પ્રશ્ન, સંચાલકનું કંપનીની અંદર સ્થાન અને દરજ્જો સમજાવો. આ પ્રશ્ન એવો છે કે જે તમને 2 ગુણમાં, 3 ગુણમાં અને 4 ગુણમાં એમ નિબંધ સ્વરૂપે પણ જુદી જુદી રીતે પૂછી શકાય છે. આપને હું સમજાવું. જો આપને પ્રશ્ન પૂછવામાં આવે કે સંચાલકનો અર્થ આપી કંપનીમાં સંચાલકોનું સ્થાન અને દરજ્જા વિશે સવિસ્તાર ચર્ચા કરો, તો આ પ્રકારનો પ્રશ્ન છે એ 4 ગુણમાં આપને પૂછી શકાય, જેમાં 1 ગુણ અર્થનો રહેશે અને જેનો દરજ્જો છે, જેના 3 મુખ્ય મુદ્દા છે, પ્રતિનિધિ તરીકે, વહીવટી ભાગીદાર તરીકે અને ટ્રસ્ટી તરીકે. આમ 3 મુદ્દાના 3 ગુણ રહેશે. આમ કુલ 4 ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાશે. પરંતુ એવું પણ બની શકે કે આ જે 3 એમના મુખ્ય મુદ્દાઓ છે એ 3 મુદ્દાની જ માત્ર સમજૂતી પૂછવામાં આવી હોય તો 3 ગુણની અંદર પૂછવામાં આવશે. બની શકે કે કોઈ એક મુદ્દો છે એ જ માત્ર, દાખલા તરીકે સંચાલકનું સ્થાન સમજાવો પ્રતિનિધિ તરીકે, સંચાલકનો દરજ્જો વહીવટી ભાગીદાર તરીકે સમજાવો, તો આ રીતે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે એમાં માત્ર એક જ જેની લાક્ષણિકતા છે એનું મહત્વ હશે. એટલે આ પ્રશ્ન એવો છે કે જે આપને 2 ગુણથી લઈ અને 4 ગુણની અંદર પૂછી શકાય તેવો છે. હવે આપણે જોઈએ તો કે સંચાલકનું જે દરજ્જો છે એ કંપનીમાં શું છે? તો સંચાલકનો જે દરજ્જો છે એ 3 રીતે છે. સૌપ્રથમ સંચાલક પ્રતિનિધિ તરીકે, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે અને સંચાલક ટ્રસ્ટી તરીકે. જે પ્રતિનિધિ તરીકે છે, પ્રથમ મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો ભાઈ પ્રતિનિધિ તરીકે કેમ છે? તો કે સંચાલક એ ઇક્વિટી શેર ધારકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ છે. એટલે કે એને કોઈ નિમણૂક એની કરવામાં આવતી નથી, એ કોઈ નિમણૂક થયેલ કર્મચારી નથી, પણ ચૂંટાઈને આવેલ પ્રતિનિધિ છે. અને બીજું કે સંચાલક કંપનીમાં જે સેવા આપે છે એના બદલ એને મહેનતાણું આપવામાં આવે છે, પગાર નથી આપવામાં આવતું. એના મહેનતાણાને આપણે પગારના નામે ઓળખતા નથી. એટલે એવું કહેવાય કે પગારદાર કર્મચારી નથી, પણ ચૂંટાયેલ પ્રતિનિધિ ગણવામાં આવે છે. અને આ જે સંચાલક છે એ આવેદનપત્રમાં જે જોગવાઈઓ આપી છે એ જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને કંપનીનું સંચાલન કરે છે. એમાંની કોઈ પણ જોગવાઈનું જો ઉલ્લંઘન કરે અથવા આવેદનપત્રમાં ન દર્શાવ્યું હોય તેવું કોઈ પણ કાર્ય કરે તો એને સત્તા ઉપરવટનું કાર્ય કહેવામાં આવે છે. અહીંયા ખાસ નોંધી લેજો, આપને પ્રશ્ન પૂછવામાં આવે છે સત્તા ઉપરવટનું કાર્ય કોને કહેવાય? તો કે આવેદનપત્રમાં જે કાર્ય ન દર્શાવ્યું હોય તેના સિવાયનું જો કોઈ કાર્ય કરવામાં આવે, જે દર્શાવ્યું નથી એ ઉપરાંતનું કોઈ કાર્ય કરવામાં આવે તો એને સત્તા ઉપરવટનું કાર્ય કહેવામાં આવે છે. અને જો સંચાલક આવું કોઈ પણ કાર્ય કરે તો એની માટે એ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય. એની માટે એ વ્યક્તિગત એની જવાબદારી બનશે, કંપનીની જવાબદારી બનતી નથી. આમ આપણે આ પ્રતિનિધિ તરીકે છે એ 2 ગુણમાં તમને પૂછી શકાય છે. ખાસ આપ એની નિમણૂક જે થતી નથી અને એ ચૂંટાઈને આવેલ અધિકારી છે, એક મુદ્દા ઉપર તમે લખશો, અને બીજું સત્તા ઉપરવટનું કાર્ય લખશો. ત્યાર પછીનો જે મુદ્દો છે આપણો એ છે વહીવટી ભાગીદાર તરીકે. ભાગીદાર શા માટે? તો તમને ખબર છે કે ભાગીદાર કોને કહેવાય? તો કે જે મૂડી લાવે. તો સંચાલક છે એને પણ સંચાલક થવા માટે, કંપનીમાં સંચાલક થવા માટે એને પણ લાયકાતના શેર ધારણ કરવા પડે છે. અને લાયકાતના શેર જ્યારે ઇક્વિટી શેરે ધારણ કરે છે ત્યારે એટલા અંશે એ કંપનીમાં પોતાનું મૂડીરોકાણ કરે છે અને માટે શું બની જાય છે? કંપનીમાં ભાગીદાર બને છે. પણ જેમ ભાગીદાર
એ કંપનીનું જે પોતાની પેઢી છે એનું સંચાલન કરશે, પેઢીનું સંચાલન કરશે, એના જે વહીવટી કાર્યો છે એ કરે છે. એવી જ રીતે અહીં સંચાલક કંપનીમાં કેટલાક વહીવટી કાર્યો કરે છે, જેવા કે શેર બહાર પાડવા, શેરની વહેંચણી કરવી, શેર મંજૂરીનું કાર્ય કરવું, શેરની જપ્તી કરવી, શેર ઉપર હપ્તા મંગાવવા વગેરે. માટે એ માલિક પણ છે, સાથે સાથે એ માલિકની જે ભાગીદારની જેમ એ વહીવટના કાર્યો પણ કરે છે અને માટે એને વહીવટી ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. પણ આ લાક્ષણિકતામાં એની થોડીક બે મર્યાદા છે. એટલે એમ કહેવા માંગે છે કે સંપૂર્ણ વહીવટી ભાગીદાર ગણાવી શકાતા નથી. ક્યારેક તમને બે ગુણમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સંચાલક એ સંપૂર્ણ વહીવટી ભાગીદાર ગણાતા નથી, કારણ આપો. તો એના મુખ્ય બે મુદ્દા છે કે એક ભાગીદારીમાં એક ભાગીદાર જે કાર્ય કરે છે તેના માટે અન્ય ભાગીદારો પણ જવાબદાર ગણાય છે. પોતે જે કાર્ય કરશે ભાગીદાર, એની માટે અન્ય ભાગીદારો પણ જવાબદાર ગણાય છે. જ્યારે કંપની સ્વરૂપમાં સંચાલક જે કાર્ય કરે છે તેના માટે તે પોતે વ્યક્તિગત રીતે જવાબદાર છે. સંચાલક મંડળના અન્ય સંચાલકોને તે પોતે કરેલા કાર્ય બદલ જવાબદાર ઠેરવી શકતો નથી અને એટલા અંશે એ ભાગીદારમાંથી થોડોક એની મર્યાદા ઊભી થાય છે. ત્યાર પછી જે બીજો મુદ્દો છે કે ભાગીદારીનો જે સંબંધ છે ને એ કાયમી છે, એમાં નિવૃત્તિ હોતી નથી. જ્યારે સંચાલક એ નિવૃત્ત થાય છે, એને ક્રમિક રીતે વારાફરતી નિવૃત્ત થવું પડે છે. એટલે આ બે મર્યાદાઓ એવી છે કે જેના કારણે એને સંપૂર્ણ વહીવટી ભાગીદાર તરીકે ગણાવી શકાતું નથી. હવે ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો છે આપણો, એ છે ટ્રસ્ટી તરીકે. સંચાલક એ ટ્રસ્ટી તરીકે કેવી રીતે? તો કે ટ્રસ્ટી કોને કહેવાય? કે જે અન્યની મિલકતો અને ભંડોળોની સાચવણી કરે, જાળવણી કરે, તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરે, એને ટ્રસ્ટી કહેવાય. મતલબ કે એની મિલકતોનો, અન્યની મિલકતોનો વહીવટ કરે છે. એવી જ રીતે કંપની જેના માલિકો છે, ઇક્વિટી શેર ધારકો, તો એ ઇક્વિટી શેર ધારકોની મૂડી, એમના જે કંપનીની મિલકતો છે, એનું જે ભંડોળ છે, એનું સંચાલક એ ટ્રસ્ટી તરીકે એની માવજત કરે છે, એની જાળવણી કરે છે, એના ભંડોળો ઉપર અંકુશ રાખે છે, એમનું યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે અને એમના જે કંપનીના લાભમાં મિલકતો અને ભંડોળોનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખે છે. એ પોતાના અંગત હેતુ માટે મિલકતોનો ઉપયોગ કરતો નથી, પણ કંપનીના હેતુને પ્રાધાન્ય આપી અને મિલકતો અને ભંડોળોનો વહીવટ કરે છે. અને આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો સંચાલક એ કંપનીમાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. પણ અહીંયા પણ એની એક મર્યાદા છે બે, કે સંપૂર્ણ ટ્રસ્ટી એને આપણે કહી શકતા નથી. એટલે કે સંચાલક એ સંપૂર્ણ ટ્રસ્ટી તરીકેની ભૂમિકા કંપનીમાં ભજવે છે તેમ આપણે કહી શકતા નથી. એની શું મર્યાદા છે? આવો એક પ્રશ્ન આપને પૂછી શકાય છે. તો એની મુખ્ય બે મર્યાદા છે કે ટ્રસ્ટનો જે ટ્રસ્ટી હોય એ પોતાના નામે મિલકતો ધારણ કરી શકે છે. ટ્રસ્ટી હોય એ પોતાના નામે મિલકતો ધારણ કરી શકે છે, પણ કંપનીનો સંચાલક એ પોતાના નામે મિલકતો ધારણ કરી શકતો નથી. એને તમામ મિલકતો એ કંપનીના નામે જ ધારણ કરવી પડશે. બીજો મહત્વનો મુદ્દો કે કોઈ ત્રાહિત પક્ષકાર હોય તો એની સમક્ષ અદાલતમાં જો દાવો કરવાનો હોય તો ટ્રસ્ટી એ પોતાના નામે અદાલતમાં આવો દાવો કરી શકે છે, પણ કંપનીનો સંચાલક એ પોતાના નામે નહીં પણ કંપનીના નામે જ અદાલતમાં દાવો કરી શકે છે. આમ આ ત્રણેય લક્ષણોની આપણે ચર્ચા કરી ગયા, પણ સૌથી મહત્વનું જે આની અંદર ધ્યાન રાખવાનું છે એ છે કે આ ત્રણેય જે દરજ્જો છે, એના દરજ્જાની આ ત્રણેય જે લાક્ષણિકતાઓ છે એ કંપનીનો સંચાલક ધરાવે છે, પણ સંપૂર્ણ આ જ પ્રકારનો એનો દરજ્જો છે એવું આપણે કહી શકતા નથી. પણ આ ત્રણેય લાક્ષણિકતા ધરાવતો એ કંપનીનો અધિકારી છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખજો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે જે પરીક્ષાની દ્રષ્ટિએ આપને ચોક્કસ ઉપયોગી થવાનો છે, માટે એના મુદ્દા આપ જરૂરથી નોંધી લેજો. ત્યાર પછી જે મુખ્ય બીજો પ્રશ્ન છે જેની આપણે ચર્ચા કરીએ તો એ છે ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચેનો તફાવત.
ખૂબ જ એમ કહેવાય ને કે મહત્વનું અથવા આઈએમપી પ્રશ્ન જો આ પ્રકરણનો ગણાય તો એ આ છે. આ તફાવત જે છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, આપને પરીક્ષામાં જરૂરથી પૂછાવાનો છે. તફાવત લખતી વખતે આપને અગાઉ પણ જણાવ્યું છે કે 4 ગુણનો જો તફાવત પૂછવામાં આવ્યો હોય તો આપ 4 મુદ્દા ઓછામાં ઓછા બંને બાજુ લખશો, જેથી આપને 4 ગુણ પૂરેપૂરા મળી શકે. 3 ગુણમાં પૂછ્યો હોય તો આપ 3 મુદ્દા લખી શકો છો, પણ તફાવત અહીંયા ખાસ આપ તૈયાર કરજો, એને નોંધી લેજો. જો તફાવતની આપણે વાત કરીએ તો શું છે, પહેલો મુદ્દો છે પ્રતિનિધિ. પ્રતિનિધિ એટલે તમને હમણાં જ મેં સમજાવ્યું કે ભાઈ જે ડાયરેક્ટર એટલે કે સંચાલક છે એ ઇક્વિટી શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ છે. જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર જે છે એ સંચાલક મંડળના સંચાલકો દ્વારા ચૂંટાયેલ સંચાલક છે. એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર પણ સંચાલક છે, પણ જે સંચાલક મંડળ છે એમાંનો જ કોઈ એક સંચાલકને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રતિનિધિ તરીકે એને બનાવવામાં આવે છે. એટલે એ મુદ્દો. ત્યાર પછી બીજો મુદ્દો છે નિમણૂક. ડાયરેક્ટર જે છે એટલે કે સંચાલક, એની નિમણૂક કોણ કરે છે? તો અહીંયા તમને મારે ખાસ ધ્યાન દોરવું છે કે જે નિમણૂકનો પ્રશ્ન છે ને એ તમને 2 ગુણમાં અલગથી પણ પૂછી શકાય છે. જે ડાયરેક્ટર સંચાલક છે એની નિમણૂક 2 રીતે થાય છે. એક કે જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તે લોકો ચૂંટાઈ અને ચૂંટણી કરી અને સંચાલકની નિમણૂક કરે છે. જ્યારે બીજા જે કાયમી સંચાલકો છે તેમની નિમણૂક એ અન્ય પક્ષકારો એટલે કેન્દ્ર સરકાર, કંપનીના સ્થાપકો અને કર્મચારી મંડળ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે. ફરીથી એકવાર સમજાવી દઉં છું કે આ પ્રશ્ન તમને 2 ગુણમાં પૂછી શકાય છે. સંચાલકની નિમણૂક કોણ કરે છે? ઇક્વિટી શેર ધારકો ઉપરાંત અન્ય પક્ષકારો, જેમાં કેન્દ્ર સરકાર, કંપનીના સ્થાપકો અને જે કર્મચારી મંડળ છે એના સભ્યો તેની નિમણૂક કરે છે. જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર છે એની નિમણૂક કોણ કરે છે? તો કે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક એ કંપનીના સંચાલક મંડળના સંચાલકો કરે છે. કંપનીના સંચાલક મંડળના સંચાલકો તેની નિમણૂક કરે છે. ત્યાર પછી જે ત્રીજો મુદ્દો છે સંખ્યા, એટલે કે કંપનીમાં ડાયરેક્ટરની સંખ્યા કેટલી હોય છે? તો આપની જાણકારી માટે કે કંપનીમાં ડાયરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત છે. પહેલો મુદ્દો ડાયરેક્ટરની નિમણૂક કરવી કેવી છે? ફરજિયાત છે. અને બીજો મુદ્દો કે જાહેર કંપની હોય તો તેમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ. જો ખાનગી કંપની હોય તો તેમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ. પરંતુ જો કંપનીમાં સંચાલકોની સંખ્યા 12 થી વધતી હોય તો કેન્દ્ર સરકારની પરવાનગી લેવી જરૂરી છે. 12 થી વધતી હોય તો કેન્દ્ર સરકારની પરવાનગી લેવી જરૂરી છે. ફરી વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો, આ પ્રશ્ન પણ તમને 3 ગુણની અંદર પૂછી શકાય તેવો મહત્વનો છે. ઉપરાંત MCQમાં પણ આવી શકે છે કે સંચાલકોની સંખ્યા કંપનીમાં કેટલી હોવી જોઈએ. ફરીથી કંપનીમાં સંચાલકોની જે સંખ્યા છે એ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ કેટલા સંચાલકો હોવા જોઈએ એની કંપની ધારામાં કોઈ જોગવાઈ નથી. વધુમાં વધુ કેટલા સંચાલક હોવા જોઈએ તે અંગે કંપની ધારામાં કોઈ જોગવાઈ નથી, પરંતુ કંપની પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કરી અને વધુમાં વધુ સંચાલકોની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકી શકે છે. તથા આ જોગવાઈમાં ફેરફાર કરવો હોય તો ઇક્વિટી શેર ધારકોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને ફેરફાર કરી શકાય છે. આ ઉપરાંત હમણાં જ મેં કહ્યું કે વધુમાં વધુ પણ જો એ સંખ્યા 12 થી વધતી હોય તો કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે. અને ભારતની આપણે જોઈએ તો મોટા ભાગની કંપનીઓમાં 12 થી ઓછા જ સંચાલકોની સંખ્યા છે. 12 થી વધુ સંચાલકોની સંખ્યા એ ભારતની કોઈ કંપનીમાં છે નહીં. પણ મેનેજિંગ ડાયરેક્ટર જે છે તો
તો એ મેનેજિંગ ડાયરેક્ટરની જે આપણે કહીએ તો એની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો મેનેજિંગ ડાયરેક્ટરની સંખ્યા એ કંપનીમાં સામાન્ય રીતે એક જ હોય છે. ત્યાર પછી આવે છે હોદ્દો. એક સંચાલક એ વધુમાં વધુ 20 કંપનીઓની અંદર હોદ્દો ધારણ કરી શકે છે. જ્યારે ડાયરેક્ટર છે એ માત્ર વધુમાં વધુ 2 કંપનીઓની અંદર પોતાનો હોદ્દો ધારણ કરી શકે છે. ત્યાર પછી આવે છે વળતર. વળતર એટલે કે જ્યારે સંચાલકને એની મુદત પહેલા એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે, તો એને વળતર આપવામાં આવતું નથી. જ્યારે મેનેજિંગ ડાયરેક્ટરને હોદ્દા પરથી એની મુદત પહેલા દૂર કરવામાં આવે તો એને વળતર આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે હોદ્દા પરથી દૂર એટલે કે સંચાલકને જ્યારે એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે ત્યારે 14 દિવસ અગાઉ એને કાયદેસરની નોટિસ આપવામાં આવે છે. જ્યારે મેનેજિંગ ડાયરેક્ટરને દૂર કરવા માટે આ પ્રકારની કોઈ કાયદેસરની નોટિસ આપવી જરૂરી નથી. અને આવે છે ફરજો. સંચાલકની ફરજો છે સંચાલકની મિટિંગમાં સતત હાજર રહેવાનું. આ ઉપરાંત જે વહીવટી નિર્ણયો લેવા, નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ છે. જ્યારે મેનેજિંગ ડાયરેક્ટરની જે ફરજ છે એ રોજબરોજનો વહીવટ કરવો, સંચાલક દ્વારા ઘડાયેલ નીતિઓનો અમલ કરાવવો. આમ આ તફાવતના મુદ્દા આપ સમજી શકો છો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે સંચાલકની સામાન્ય ફરજો. સંચાલકની ફરજો કઈ છે? સંચાલકની ફરજોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક સામાન્ય ફરજો અને બીજું છે કાયદેસરની ફરજો. જે સામાન્ય ફરજો છે એમાં પહેલો મુદ્દો ઉદ્દેશોની સિદ્ધિ. એટલે સરળતાથી લખી શકો કે કંપનીનો જે ઉદ્દેશ છે એને કાળજીપૂર્વક રીતે અને એ ઉદ્દેશ સરળતાથી સિદ્ધ કરી શકાય તે રીતે સંચાલકે કાર્ય કરવું જોઈએ. બીજું છે પ્રમાણિકપણે વ્યવહાર કરવો. એટલે પોતાના અંગત હેતુને, અંગત લાભને ધ્યાનમાં નહીં આપવાનું અને એના બદલે કંપનીને વધારે પ્રાધાન્ય આપવાનું છે. ત્યાર પછી છે સંચાલનની એની પોતાની જે ફરજો છે એ એને સ્વયં અદા કરવી જોઈએ, એટલે અન્યને આપી શકાશે નહીં. સંચાલનની મિટિંગમાં જે દર 3 માસમાં ભરવામાં આવે છે તેમાં સતત હાજરી આપવી. કંપનીની જે મિલકતો છે એની યોગ્ય રીતે જાળવણી કરવી. જોગવાઈઓ, કંપનીની જે જોગવાઈઓ છે, કંપની ધારાની જોગવાઈઓ, આવેદનપત્રની, નિયમનપત્રની, આ જોગવાઈઓને આધારે પોતાની ફરજો બજાવવાની રહેશે. જ્યારે સંચાલકની જે કાયદેસરની ફરજો છે એમાં આપણે કહી શકીએ કે એને લાયકાતના શેર ખરીદવાના, જે હમણાં જ મેં આપને જણાવ્યું. શેર અરજીના નાણાં છે એ બેંકમાં અલગ ખાતું ખોલાવી અને એમાં જમા કરાવવા પડશે. જે કાયદેસરનો અહેવાલ છે એ એને સમયસર તૈયાર કરાવવાનો રહેશે. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવાના રહેશે. ડિવિડન્ડ, જે યોગ્ય વર્ષને અંતે યોગ્ય ડિવિડન્ડની ભલામણ કરવાની રહેશે. લેણદારની સભા જરૂર પડે ત્યારે વિસર્જન સમયે લેણદારોની સભા બોલાવી અને દેવાની સ્પષ્ટતા કરવી. શેર રોકાણ, પોતે કંપનીમાં જે શેર રોકાણ કર્યું છે એ એને જાહેર કરવાનું રહેશે. જે નાણાંનું યોગ્ય રોકાણ કરવું, કંપનીના જે નાણાં છે, જે ભંડોળ છે એનું યોગ્ય જગ્યાએ એ રોકાણ થાય તેનું ધ્યાન રાખવાનું. તથા અસાધારણ સામાન્ય સભા બોલાવી, એટલે જ્યારે એવા સંજોગો ઊભા થાય ત્યારે અસાધારણ સામાન્ય સભા બોલાવવામાં આવે છે. જેમ કે કંપનીનું કોઈ જગ્યાએ જોડાણ થવાનો નિર્ણય લેવાનો હોય, કંપની તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવાનો હોય, કોઈ પ્લાન્ટ છે એ બંધ કરવાનો નિર્ણય લેવાનો હોય, ત્યારે સંચાલક મંડળની મિટિંગ બોલાવી. દર 3 માસમાં સંચાલક મંડળની મિટિંગ બોલાવવાની છે તો એ બોલાવવાની હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી, જેમાં આપ ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ પ્રશ્ન સંચાલકનો અર્થ અને સંચાલકનું સ્થાન અને દરજ્જો. ત્યાર પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એ છે ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચેનો તફાવત. અને ત્યાર પછી આવે છે સંચાલકની સામાન્ય ફરજો અને કાયદેસરની ફરજો. આ પ્રકરણમાંથી બીજા જે મહત્વના પ્રશ્નો પૂછી શકાય છે એ છે સંચાલકની લાયકાત અને ગેરલાયકાત. આ પ્રશ્નને આપ ખાસ નોંધી લેજો. ખૂબ જ મહત્વનો એવો કહી શકાય આ પ્રકરણનો પ્રશ્ન છે, એને પણ આપ ખાસ ધ્યાન તૈયારથી કરજો. આ ઉપરાંત આપને કહું કે સંચાલકની સત્તા અને જવાબદારીઓ, આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત 2 ગુણની અંદર મેનેજિંગ ડાયરેક્ટરનું મહેનતાણું, તેના હોદ્દા પરથી દૂર કરવા બદલ આપવામાં આવતું વળતર, આ બધા જ પ્રશ્ન જે તમને 2 ગુણની અંદર પૂછવામાં આવશે. હવે આપને સમજાવું કે ભાઈ આ વિષયમાં
આપ જો વ્યવસ્થિત રીતે તૈયારી કરશો, યોગ્ય રજૂઆત કરશો, તો આપ આ વિષયમાં 90થી વધારે ગુણ ચોક્કસ મેળવી શકવાના છો અને A1 ગ્રેડ લાવવા માટે આ વિષય આપને ખૂબ જ મદદરૂપ થવાનો છે. તો આ વિષયમાં પૂરી તૈયારી કરો અને સરસ ગુણ મેળવી અને આપ પ્રાપ્ત કરી શકો એવી મારી શુભેચ્છા. અસ્તુ.